હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રિએટિવ એકેડમી આણંદ. ઓકે, આજે આપણે બહુપદી જે ધોરણ 10 નું ચેપ્ટર પ્રકરણ 2 છે જે બહુપદી એમાં આગળ અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો વિશે શીખી ગયા. હવે અત્યારે આપણે બહુપદીના શૂન્યો તથા બહુપદીના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. બહુપદીના સહગુણકો એટલે x² નો સહગુણક અહીંયા આગળ કશું નથી એટલે 1 કહેવાય. x નો સહગુણક -5 અને અચળ પદ છે 6. ઓકે, તો એના સંબંધ વિશે આપણે ચકાસીએ. સૌપ્રથમ આપણે બહુપદીના શૂન્યો શોધી કાઢીએ. ઓકે, બહુપદીના શૂન્ય શોધવા માટે પ્રથમ સ્ટેપ છે x² - 5x + 6 = 0 લઈ લેવાનું. x² - 5x + 6 = 0, રાઈટ? અહીં આગળ પ્રથમ પદ x² જોડે સહગુણક છે 1 અને અચળ પદ 6. આ બંનેનો ગુણાકાર કરીને સાઈડ પર લખવાનું. 6 × 6. એ 6 ના એવા બે અવયવો પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી વચ્ચેનું પદ અહીંયા આગળ કેટલું છે -5 એ આવવા જોઈએ. તો 6 ના અવયવ 2 તરી 6, 2 અને 3. આ 2 અને 3 નો સરવાળો 5 આવે છે. અહીંયા આગળ એ વાત પણ ધ્યાન રાખવાની છે કે અહીંયા આગળ વચ્ચે ખાલી 5 નથી, -5 છે, -5. તો -5 ક્યારે આવે? -5 ક્યારે આવે? જ્યારે 2 + 3 કરું તો +5 આવશે, -5 આવશે નહીં. એટલે બંનેને માઇનસની નિશાની ફરજિયાત તમારે આપવી પડશે. -2 - 3 અને -2 - 3 -5 થશે, રાઈટ? મિડલ ટર્મમાં આગળ x પણ છે તો x પણ આપી દઈએ તો -2x - 3x. હવે -2x - 3x કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? -5x. ઓકે, સો -5x, રાઈટ? તો x². હવે -5x નો આપણે એલિમિનેટ કરી નાખીએ, કાઢી નાખીએ. -5x ની જગ્યાએ લખી દઈશું -2x - 3x. -2x - 3x વત્તા 6 બરાબર 0, રાઈટ? અહીંયા આગળ જોઈ શકાય કે કેટલા પદ ટોટલ થઈ ગયા? 4 પદ. 1 2 3 અને 4. હવે આ 4 પદમાંથી પહેલા 2 પદની જોડી બનાવવાની અને પછીના 2 પદની જોડી બનાવવાની. પહેલા 2 પદની જોડી બનાવીશું x² - 2x અને બીજા 2 પદની જોડી બનશે -3x + 6, રાઈટ? હવે આ પહેલા 2 પદમાંથી કોમન આઉટ જે પણ સામાન્ય નીકળતું હોય તે કાઢી લેવાનું. બંને જગ્યાએ બંને પદમાં અચળ પદમાં તો જોઈએ તો 1 છે અહીંયા આગળ સહગુણક. x² નો સહગુણક અહીંયા 1 છે અને x નો સહગુણક 2 છે. તો એમાંથી કંઈ કોમન આઉટ નીકળતું નથી. પણ હા, અહીંયા આગળ x² બી છે અને અહીંયા x છે એટલે બંનેમાંથી x કોમન આઉટ સામાન્ય નીકળતો દેખાય છે આપણને. તો અહીંયા આગળ x² એટલે x × x, અહીંયા x, એમાંથી x કોમન નીકળી જશે. બ્રેકેટમાં શું રહેશે? x² માંથી એક x નીકળી ગયો, એક x રહેશે. ઓછા અહીંયા આગળથી એક x નીકળી ગયો, 2 છે તો 2 તો લખવા જ પડશે. ઓકે, સો આ x કોમન આઉટ નીકળ્યો, રાઈટ? તે જ રીતે -3x + 6 માંથી શું કોમન આઉટ નીકળશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 6 છે, 6 એના અવયવ પડે 3 × 2 = 6. ઓકે, સો અહીંયાથી 3 × 2 છે તો અહીંયાથી આ 3 બંનેમાં દેખાય છે એ 3 કોમન આઉટ નીકળશે. સો અવયવ પાડીને કોમન આઉટ કરવું પડશે. અહીંથી 3 નીકળશે, અહીંયા સાઈન છે માઈનસ તો -3. બ્રેકેટમાં શું રહેશે? હવે એક નિયમ છે ગણિતનો, જ્યારે પણ ઓછા એટલે કે માઇનસની સાઈન બહાર કોમન આઉટ નીકળે, કૌંસની બહાર કાઢો, કૌંસની અંદર ગુણો, મલ્ટીપ્લાય કરો, ગુણો, ત્યારે કૌંસની અંદરના જેટલા સભ્યો છે, જેટલા પદ છે એ બધાની નિશાની બદલાય. એટલે જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તો અહીંયા આગળ માઇનસ છે તો એનું પ્લસ થઈ જશે, +x. પ્લસ છે તો માઇનસ. હવે જો 6 માં 3 × 2 = 2 અવયવ પાડેલા, એમાંથી 3 કોમન આઉટ નીકળ્યા છે તો ખાલી 2 રહેશે, ફક્ત 2 = 0, રાઈટ? હવે આ બે બ્રેકેટ સેમ આવી ગયા છે, x - 2 એટલે x - 2 જ્યારે બે બ્રેકેટ સેમ આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે તમારો આન્સર લગભગ સાચો હશે. આ બંનેમાંથી x - 2 કોમન આઉટ નીકળશે, બીજા બ્રેકેટમાં રહી જશે x - 3 બરાબર 0, રાઈટ? હવે બે બ્રેકેટનો ગુણાકાર 0 ક્યારે હોય? જ્યારે બેમાંથી એક 0 હોય તો જ. એટલે ગુણાકાર છે જો આ x - 2 0 હશે અથવા x - 3 0 હશે. તો x - 2 બરાબર 0 અથવા x - 3 બરાબર 0. -2 ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ જશે, +2 બની જશે. આ એક 0 મળી ગયું. x બરાબર 2 પહેલું 0. ઓકે, અને -3
એ બાજુ જશે તો +3 x = 3 બીજું શૂન્ય. ઓકે, હવે એને શૂન્ય નામ કેમ આપવામાં આવ્યું એ આગળના લેક્ચરમાં મેં કીધેલું કે શાના માટે એને શૂન્ય નામ આપવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી મિત્રોને નથી યાદ તે ફટાફટ આગળના લેક્ચરમાં જોઈ લે. રાઈટ? ઓકે, x = 3 અને x = 2. ઓકે, આ બે શૂન્યો મળી ગયા છે. આ બે શૂન્યોને તેના સહગુણકો વચ્ચેનો એટલે આ x² - 5x + 6 એના સહગુણકો જોઈ લઈએ. ઓકે, સો x² - 5x + 6 = 0 છે. એને સહગુણકો શોધવા માટે એને ax² એનું પ્રચળ સમીકરણ ax² + bx + c = 0 સાથે સરખાવી દેવાનું. તો ને ax² + bx + c = 0 સાથે સરખાવતા. ઓકે, તો સરખાવશો તો તમને મળશે a = 1, a = 1, અહીંયા આગળ x² ની આગળ કશું નથી એટલે 1 કહેવાય. a = 1, b = -5, ખાલી 5 ના લખતા, -5 લખવું જરૂરી છે. ઓકે, અને c = 6, 6. રાઈટ? સો a = 1 મળ્યું, b = -5 અને c = 6. ઓકે, હવે આ જે શૂન્યો મળે x = 2 અને x = 3 આ બંનેનો સરવાળો કરી જોઈએ. શૂન્યોનો સરવાળો કરીએ. ચલો, શૂન્યોનો સરવાળો. ઓકે, તો શૂન્યોનો સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા = 2 + 3 = 5. રાઈટ? હવે આલ્ફા પ્લસ બીટા = 2 + 3 = 5. એ બી અને સી માં એવી કઈ પ્રક્રિયા કરીએ કે જેનો જવાબ 5 આવે? વિચાર. a 1 છે, b = -5 છે, c = 6 છે. સપોઝ હું b અને a નો ભાગાકાર કરું. ઓકે, તો -5/1 જવાબ -5 આવશે. મારે 5 જોઈએ છે એટલે આગળ માઈનસ મૂકી દઉં તો એ પોસિબલ છે. તો હું આલ્ફા પ્લસ બીટા = ઓકે -5/1 અને આગળ માઈનસ મૂકી દઉં તો મારો જવાબ કેટલો આવે છે? 5. યસ ઓર નો? યસ. ઓકે, સો -5 એ તમારો b છે અને 1 છે a -b/a. બસ આ જ આલ્ફા પ્લસ બીટાનો જવાબ આમાં બંનેમાં 5 આવે છે. તો આ જ શૂન્યોના સહગુણકો અને શૂન્યો વચ્ચેનો સંબંધ છે. ઓકે, શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ડાયરેક્ટલી ફ્રોમ ઇક્વેશન ખાલી એક ફોર્મ્યુલા પરથી આલ્ફા પ્લસ બીટા = -b/a ડાયરેક્ટલી આપણે શોધી શકીએ. એની માટે આખું શૂન્ય શોધવાની જરૂર પડશે નહીં. ડાયરેક્ટ મેથડ છે. ઓકે, આ જે મેથડ છે એ પહેલા શૂન્યો શોધ્યા, 2 અને 3 આયા, 2 + 3 5 કર્યું ને ત્યારે આપણને મળ્યા શૂન્યોનો સરવાળો. અને આ જે મેથડ છે ફોર્મ્યુલાની મેથડ છે -b/5 આવી જાય. રાઈટ? હવે એ જ રીતે આપણે આગળ વધીએ. સો જે આલ્ફા અને બીટા હતા 2 અને 3, રાઈટ? સો આલ્ફા અને બીટાનો ગુણાકાર કરી આલ્ફા * બીટા. ઓકે, સો આલ્ફા અને બીટાનો શૂન્યોનો ગુણાકાર અને આપણે આવી રીતે લખી શકીએ છીએ શૂન્યોનો ગુણાકાર. આલ્ફા * બીટા. આલ્ફા 2 હતા અને બીટા હતા 3. 2 * 6. હવે ફરી તમે વિચારો કે એવું તો શું કરીએ a b c માં તો જવાબ 6 આવે. ઓકે, તમને ખબર પડી ગઈ કે c 6 છે, a 1 છે, તો c/a કરીએ સર તો બી જવાબ 1 આવે. ઓકે, સો આલ્ફા * બીટા = c/a 6/1 = 6. ઓકે, સો આ એક બીજું ફોર્મ્યુલા છે આલ્ફા * બીટા = c/a. ઓકે, સો આ ફોર્મ્યુલા ઉપરથી ડાયરેક્ટ શૂન્યનો સરવાળો અને આ ફોર્મ્યુલા પરથી શૂન્યનો ડાયરેક્ટલી ગુણાકાર શોધી શકાય. શૂન્યના સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા = -b/a. આ એક ફોર્મ્યુલા છે. રાઈટ? હવે હા, તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે બહુપદીના શૂન્યો
અને બહુપદીના સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવાનો જો દાખલો પૂછાય તો એ રીતે તમારે આખી અપનાવવી પડશે. હવે કોઈ દાખલો એવો પૂછાય 2 માર્ક્સમાં કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર જ શોધો. એટલે એક બહુપદી આપી છે, સપોઝ અહીંયા તમને એક બહુપદી આપી છે x² - 2x² લેટ -9x + 7. ઓકે, સો આને ડાયરેક્ટલી તમને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર ડાયરેક્ટલી શોધવાનો કીધો છે. ઇક્વલ ટુ 0 નો ના શૂન્યોનો સરવાળો તથા ગુણાકાર શોધો. રાઈટ, આ રીતનો ક્વેશ્ચન છે, આ ટાઈપનો ક્વેશ્ચન છે. તો તમારે જસ્ટ આ બહુપદી લખી દેવાનું 2x² - 9x + 7 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા. રાઈટ, હવે તમે સરખાવશો તો તમને ખ્યાલ આવે કે a = છે 2, રાઈટ, x² નો સહગુણક, b નો સહગુણક છે 9 કે -9 લખવું જરૂરી છે, -9, c બરાબર 7. રાઈટ, તમારે બસ ડાયરેક્ટલી સૂત્ર વાપરવાનું છે α + β = -b/a. ઓકે, માઈનસ શૂન્યનો સરવાળો, અહીંયા આગળ ઉપર લખી દઈએ આપણે શૂન્યનો સરવાળો -b/a. b કેટલા છે -9 અને a કેટલા છે 2, - +9/2. તો આ તમારો આન્સર થઈ જશે. તે જ રીતે શૂન્યનો ગુણાકાર α × β = c/a. ઓકે, c કેટલા છે 7 અને a છે 2, 7/2. તો આ તમારો જવાબ થઈ જશે. α + β 9/2 અને α × β = 7/2. રાઈટ, હવે હા, તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર પૂર્ણ કરતા પહેલા હોમવર્ક શું છે એ તમે જોઈ લો. હોમવર્કમાં ક્વેશ્ચન 1 છે, નીચે આપેલા બહુપદીના શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે પેલો જે આખો સમ કર્યો પહેલો ફર્સ્ટ વાળો એ આખો કમ્પ્લીટ પૂરો કરવો પડશે બંને કેસમાં. ઓકે, અને ક્વેશ્ચન 2 છે કે બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર ડાયરેક્ટલી સૂત્રની મદદથી તમે કરી શકો. હોમવર્કના જે પણ આન્સર છે તે તમે કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. થેન્ક યુ.